ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો આજે હું તમારા સૌ માટે લાવી છું એક દેશી ઢાબા સ્ટાઇલ દહીં તીખારીની રેસીપી. તો અત્યારે વરસાદનું વાતાવરણ છે અને એવું ચટપટું ને એવું ખાવાનું બહુ મન થાય છે. તો થેપલા સાથે, ભાખરી સાથે એવી રીતે તમે આ દહીં તીખારી બનાવી શકો છો. અને બહુ જ સરસ રેસીપી છે અને એમાં થોડું મારું પણ વેરિએશન છે. તો વિડીયો આખો જોજો અને પછી મને કહેજો કે તમને કેવો લાગ્યો. અને જો ગમે તો એક લાઇક આપી દેજો. તો ચાલો શરૂ. તો દેશી ઢાબા સ્ટાઇલ દહીં તીખારી બનાવવા મેં અહીંયા દહીં લઈ લીધું છે, થોડું ફેટી લીધું છે એને, અને કોથમીર અને લસણની પેસ્ટ લીધી છે. ત્યારબાદ મરચાં લીધા છે, ત્યારબાદ ડુંગળી, ટમેટાં અને જે સૂકા મસાલા હોય, પાવડર મસાલા, એ બધા લીધા છે. અને એની સાથે પાણી લીધું છે અને વઘાર માટે રાઈ ને જીરું લીધું છે. તો સૌથી પહેલાં કઢાઈમાં આપણે તેલ લઈ લેવાનું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખી દેવાની. પછી રાઈને થોડીક કકડવા દેવાની સરસ રીતે. પછી રાઈ એકદમ સરસ રીતે કકડી જાય પછી આપણે એમાં જીરું નાખશું. તો વઘારને સરસ રીતે થવા દેવાનું. થોડોક ચડિયાતો થાય તો પણ સરસ લાગે દહીં તીખારીમાં, એટલા માટે. તો હવે જીરું પણ કકડી ગયું છે. ત્યારબાદ આપણે લીમડાના પાન નાખી દેવાના. તો એકદમ તાજા લીમડાના પાન હોય તો એ વધારે સરસ સુગંધ આવે, પણ મારે નહોતા એટલે નથી નાખ્યા. ત્યારબાદ આપણે ડુંગળી નાખી દેવાની. એક આખી ડુંગળી મેં નાખી દીધી છે. એને આવી રીતે કટ કરીને રાખી છે, થોડાક મોટી સ્લાઇસ કરી છે એની. ત્યારબાદ ડુંગળી થોડી ગુલાબી થાય એટલે આપણે ટમેટાં નાખી દેવાના. ટમેટાને પણ એવી રીતે સાતળી લેવાના. થોડાક શેકાઈ જાય અને થોડાક ચડી જાય ત્યાં સુધી. પછી આ બંને એકદમ સરસ રીતે થાય, તેલ થોડું છૂટું પડે એવું લાગે પછી આપણે લીલા મરચાં નાખી દેવાના. તો આ તીખું મરચું જ નાખ્યું છે મેં. ત્યારબાદ તેમાં આપણે હળદર પાવડર નાખવાનું. તો હળદર થોડીક જ નાખી છે, કારણ કે દહીં તીખારીનો તો હળદર વધારે હોય તો કલર સરસ આવે નહીં, એટલા માટે. પછી અહીંયા ધાણા જીરું પાવડર નાખી દેવાનું. 1 ચમચી નાખવાની ધાણા જીરું પાવડર. પછી એને સરસ રીતે હલાવી દેવાનું. ત્યારબાદ તેમાં મેં આ કોથમીર અને લસણની પેસ્ટ બનાવી હતી. તો આ મારું વેરિએશન છે, કોથમીર લસણની પેસ્ટ. આનાથી બહુ સરસ ટેસ્ટ આવતો હતો દહીં તીખારીમાં. તો એને એકદમ સરસ રીતે હલાવી દેવાની. ખાલી કોથમીર અને લસણ અને એમાં થોડું મીઠું એટલું જ નાખ્યું છે મેં, બીજું કાંઈ નહોતું નાખ્યું. ત્યારબાદ તેમાં દહીં નાખી દેવાનું. તો દહીંને સરસ રીતે હલાવતા જવાનું. થોડીક વાર એમને એમ હલાવવાનું એટલે દહીં ફાટી ન જાય. આમ તો મસાલા પહેલાં નાખ્યા હોય એટલે ફાટે નહીં, પણ તો પણ ધ્યાન રાખવાનું થોડું. થોડીક વાર એમને એમ ચલાવ્યા કરવાનું ગેસ ઉપર જ. અને આપણને એવું લાગે કે સાઈડમાંથી હવે તેલ છૂટું પડે છે તો પછી ધીમો ગેસ કરી દેવાનો. પછી મીઠું નાખી દીધું છે સ્વાદ મુજબ. સ્વાદ મુજબ મીઠું નાખી હલાવી અને હવે 1 ચમચી મરચું પાવડર નાખી દેવાનું. તો આ કાશ્મીરી મરચું લીધું છે, કારણ કે લીલા મરચાં નાખ્યા છે ને એટલા માટે. તમારે તીખું હજી કરવું હોય અને તીખું મરચું નાખવું હોય તો એ પણ નાખી શકાય. તો બસ હવે આપણે દહીં તીખારીમાં બધા મસાલા થઈ ગયા છે. તો હવે સાઈડમાંથી હજી આપણને એવું લાગે કે થોડુંક તેલ છૂટું પડી ગયું છે અને આમ કોરમાં જેવું લાગે ને, પછી આપણી દહીં તીખારી એકદમ રેડી છે. તો જો હવે દેખાય છે ને સાઈડમાં, તો હવે આપણી દહીં તીખારી રેડી થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે. અને આ દહીં તીખારી આપણે છે ને ભાખરી સાથે, રોટલી સાથે, પછી એમ જ ખીચડી સાથે પણ બનાવી શકાય. મારા બાબાને તો ખીચડી સાથે પણ આવી દહીં તીખારી બહુ ભાવે છે, એટલે આપણે પ્લેન ખીચડી બનાવીએ ને એના સાથે પણ ખાઈ શકાય. તો કેવી લાગી તમને આ રેસીપી? ગમી ને? તો પછી બહુ જ સરસ રેસીપી છે અને એકદમ ઇઝી છે અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ આપણા ઘરમાં હોય એવું જ છે, કાંઈ નવીન નથી. એટલે ટ્રાય કરજો. અને જો ગમી હોય તો મને એક લાઇક પ્લીઝ આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.